અરે પદુડાવ कौन है बे? આ હવાર માં 8 વાગ્યામાં ક્યાં ઉપડ્યા? मैं नहीं बताऊंगा। લે ઉત્તરાયણ છે પતંગ સગાવા જાય છે. अच्छा એટલે પણ અત્યારમાં નો જવાનું હોય, 10 સાડા 10 જવાનું હોય. क्या बात कर रहे हैं बाबा? લે બાબા મોડું મોડું થોડું જવાનું હોય પછી બપોર થઈ જાય. सही बात है। અરે બેટા અત્યારે સવારમાં પક્ષીઓ છે ને પોતાના માળામાંથી પોતાના હાટું પોતાના પરિવાર બચ્ચા હાટુથી છે ને ખાવાનું ગોતવા નીકળતા હોય. હું કેમ સવારે રોજ જાઉં છું કારખાને એ રીતે, અને તમે પતંગ ચગાવો અને બિચારા દોરામાં અટવાય તો શું થાય? એની પાખું કપાઈ જાય, એની ઈજા થાય તો ઘરે પહોંચી ન શકે, બચ્ચા બિચારા ઘરે ભૂખા રહી જાય. એટલે સવારમાં 10:30 વાગ્યા પહેલા છે ને પતંગ ચગાવવાની નહીં, કારણ કે આ સમય પહેલા પક્ષીઓ વધારે અવર જવર કરતા હોય. સમજાઈ ગયું? ઓકે. હા હાલો એ છોકરાઓ, ચાલો હવે 5 વાગી ગયા. હજી તો 5 જ વાગ્યા છે ને, હજી ક્યાં અંધારું થયું છે? અમને આ બધાય સગાવે છે. अच्छा आप भी ठीक करके देता हूँ. મેં સવારે શું કીધું તું? જેમ સવારે પક્ષીઓ પોતાના બચ્ચા માટે ખાવાનું લેવા જતા હોય એમ પાછા સાંજે ઘરે જતા હોય. હું સવારે કારખાને જાઉં છું, સાંજે ઘરે નથી આવતો, એમ જ હવે એને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે પતંગ ઉતાર લ્યો, નકર એને વાગી જાય. પપ્પા તો મિત્રો આ ઉત્તરાયણ ઉપર આપણે બધા મળીને એક પ્રણ લઈએ કે સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી કે પતંગ નહીં ઉડાડીએ, જેથી કરીને મૂંગા પક્ષીઓને કોઈ જાનહાનિ ના થાય. આ વિડીયો તમને ગમ્યો હોય તો લોકો સુધી પહોંચાડજો, બને એટલો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો.